રાજ્યના બાળકોને સુપોષિત બનાવવાના હેતુથી મહિલા અને બાળ વિકાસ વિભાગ સતત કાર્યો કરી રહ્યું છે. આ દિશામાં સુદ્રઢ અમલીકરણ માટે સંકલિત બાળ વિકાસ યોજના અને એસ્ટ્રલ ફાઉન્ડેશન IIPHG વચ્ચે સમજૂતી કરાર કરવામાં આવ્યા. કુપોષિત બાળકો પર ધ્યાન કેન્દ્રિત કરી તેમનું CMAM સમુદાય આધારિત પોષણ વ્યવસ્થાપનનું અમલીકરણ બાબતે ધ્યાન કેન્દ્રિત કરવાના હેતુસર આ સમજૂતી કરાર કરવામાં આવ્યા હતા. સંકલિત બાળ વિકાસ યોજના અને એસ્ટ્રલ ફાઉન્ડેશન તથા ભારતની પ્રથમ જાહેર આરોગ્ય યુનિવર્સિટી અને વૈધાનિક સંસ્થા IIPHG કે જેનો ઉદ્દેશ્ય શિક્ષણ, તાલીમ, સંશોધન અને નીતિગત પહેલ દ્વારા દેશમાં સમગ્ર આરોગ્ય પ્રણાલીને મજબૂત કરવાનો છે. તેમની વચ્ચે ગાંધીનગર ખાતે MOU સાઇન કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે એસ્ટ્રલ ફાઉન્ડેશન અને IIPHG દ્વારા સેન્ટર ઓફ એક્સલન્સ ઇન ન્યુટ્રિશન હેઠળ TSUની સ્થાપના માટે CSR પ્રદાન કરે છે. એસ્ટ્રલ ફાઉન્ડેશન સમાજના વિવિધ વર્ગોના કલ્યાણ, ઉત્થાન અને સુધારણા માટે વિવિધ કલ્યાણકારી પ્રવૃત્તિઓમાં યોગદાન આપે છે. આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ રાકેશ શંકર, ICDS કમિશનર ડોક્ટર રંજીત કુમાર, એસ્ટ્રલ ફાઉન્ડેશનના જાગૃતિબેન અને ICDS સંયુક્ત નિયામક અને IIPHGના પ્રતિનિધિ ડોક્ટર સોમેન ઉપસ્થિત રહ્યા હતા.